વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા 2-2 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ડેમનું પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ બની છે। જિલ્લાની ઓરંગા અને કોલક નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ બની છે। આ ત્રણેય નદીઓમાં પૂર આવતા જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે। તો પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદું થયું છે। નગરપાલિકા અને વહીવટીતંત્ર સહિત એનડીઆરએફની ટીમ એલર્ટ થઈ ગઈ છે। તો દમણ અને દાદરા નગર હવેલી વલસાડના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વાપીમાં વરસ્યો છે, તો કપરાડા અને પારડીમાં પણ 12 ઇંચથી વધારે વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે જિલ્લાની તમામ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે। કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની ઓરંગા, પાર, કોલક પછી આ દ્રશ્ય જોઈ રહ્યા છે। દમણગંગા નદી અત્યારે તોફાના સ્વરૂપમાં વહી રહી છે અને જે રીતે ભારે વરસાદના કારણે દમણગંગા નદીના જે ઉપરવાસ એટલે કે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી જે દમણગંગા નદીમાં અત્યારે છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે। તો અન્ય નદીની વાત કરીએ તો ઓરંગા નદી પણ પોતાની ભયજનક સપાટી વટાવી રહી છે। તેના જ કારણે જે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો જે ઓરંગા નદી કાંઠે લોકો જે રહે છે તેઓના જીવ તાળવે ટોચ્યા છે અને હજી જો ભારે વરસાદ પડશે તો ક્યાંક ને ક્યાંક આ જે ઓરંગા નદીના કિનારાના જે લોકો છે તેને જે દૂર કરવાની એટલે કે તેમના સ્થળાંતર કરવાની પણ વાત વિચારી રહી છે। પરંતુ જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધુ જે ચિંતા છે એ જિલ્લાની તમામ નદીઓ પોતાની જે હદ વટાવી રહી છે તેના કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ।